મોરબી નગરપાલિકા દ્વારા વાહન કરના ઠરાવ મામલે આમ આદમી પાર્ટી દ્વારા વાંધા અરજીઓ દાખલ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં મોરબી ખાતેથી નવા વાહનોની ખરીદી માટે 5 થી 7% જેટલો વાહન કરનો કોરડો વીંજવા માટે ઠરાવ કરવામાં આવ્યો હોય, જે મામલે સમગ્ર મોરબી પંથકમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। ત્યારે આજ રોજ ગુરુવારે સાંજે 5 વાગ્યે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ વાહન કરના ઠરાવ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મળી વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી। ખાસ કરીને આજે જેમ કહી શકાય કે આ મોરબી જે નગરપાલિકા, જો કે એને નગરપાલિકા ગણવી તો કોઈ હવે વિચારધારા રહી જ નથી। રોજ પબ્લિકોને ધક્કા ખાવાના કોઈ પણ પ્રશ્ન હોય, ગટરના કામકાજના પ્રશ્ન હોય, રોડ રસ્તાના પ્રશ્ન હોય, લાઇટના પ્રશ્ન હોય, તો આની અંદર કોઈ પણ વ્યક્તિ આમ જનતા 10 વખત ધક્કા ખાય ત્યારે એમના કામ થતા હોય છે। એમના તો અવારનવાર વિરોધ પ્રદર્શનો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતા હોય છે અને જનતાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે, છતાં પણ કામગીરીની અંદર 2 થી 4% માં જ સફળતા નિવડતું હોય છે। બાકી કામગીરીમાં અસફળ નિવડતું આજે તંત્ર મોરબી નગરપાલિકા એમના દ્વારા જે હમણાં નવો વાહન કર જે લાગુ કરવામાં આવ્યો છે, એ લોકો દ્વારા વાહન કર બોલે તો 1 થી લઈ અને લાખ રૂપિયા સુધીના કોઈ પણ વાહન હોય, જે 2 વ્હીલરો જે કહી શકાય, એમના ઉપર 3% ની આસપાસનો વાહન કર લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં સુધી અમારી જાણ છે ત્યાં સુધી। ત્યારબાદ 1 થી લઈ અને 3 લાખ સુધીના જે કંઈ પણ વાહનો હોય એમની ઉપર 3 થી 5% સુધીનો વાહન કર લાગુ કરવામાં આવ્યો હોય એવો આ લોકોએ જીઆર અથવા તો કઈ એજન્ડા બહાર પાડેલો છે, જે અમે જાણ્યું છે ત્યાં સુધી અમને આવી માહિતી છે। તો આની અંદર તમે જો 3 લાખ સુધીના વાહનોની અંદર રિક્ષા ચાલકો હોય, તદુપરાંત 2 વ્હીલર ચાલકો હોય, નાના મોટા ઉદ્યોગકારો હોય કે જે પોતાનું મહેનત જાત મજૂરી કરી અને પોતે પોતાનું ઘર રોડવતા હોય છે, ઘર ચલાવતા હોય છે, તો આવા લોકો પાસે જો આ 3 થી 4% કે 5% વેરો લેવામાં આવશે તો સામાન્ય જે રિક્ષા છોડાવનાર, રિક્ષા નવી લેનાર જે રિક્ષા ચાલક હશે એ કેવી રીતના આ વેરો ભરશે? તમે જો સામાન્ય 5 થી 7 હજાર સુધીનો જે આ વેરો થતો હોય છે, તો આ લોકોના કોઈ રોડ રસ્તાના ઠેકાણા નથી હોતા। માણસોને ઘરેથી હોસ્પિટલે પહોંચવું હોય કેવી રીતના પહોંચશે એ વિચાર કરતા હોય છે। ત્યારે આવી જગ્યા ઉપર જ્યારે આ વેરા લાગુ કરવામાં આવે છે એનો અમે તદ્દન આમ જનતાના નાતે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના નાતે અમે જનતા સાથે ઉભા રહી અને વિરોધ કરીએ છીએ। કારણ કે ત્યારબાદ એમના પછી જે 1 થી લઈ અને 7 લાખ ઉપરના જે કંઈ પણ વાહનો હોય એમની ઉપર 7% સુધીના લાગુ કરવામાં જે આવ્યું હોય એમનો અમે આજે તદ્દન વિરોધ નોંધાવીએ છીએ। પહેલા તો તમે રોડ રસ્તા સારા આપો અને પછી તમારા જે વાહન કર જે છે એમની માંગણી કરો। કારણ કે જનતાની જે સુવિધા હોય કોઈ આપવી નથી અને જનતાનું શોષણ કરવા માટે, જનતાનું લોહી ચૂસવા માટે થઈ અને અવારનવાર આ જે વેરાઓ નાખવામાં આવતા હોય છે, તો જનતા ખાલી માત્ર ને માત્ર વેરા ભરવા માટે જ મોરબીની અંદર જન્મ લેતી હોય છે શું? આ અમારે એક તંત્રને પૂછવું છે મીડિયા માધ્યમ થકી।